વેલકમ ટુ માય ચેનલ. આજનો આપણો ટોપિક છે ટૂથ મોર્ફોલોજી અને એનાટોમી. દાંતનો ઉપરનો પોર્શન છે, આ ક્રાઉન છે, આ રૂટ છે. જે ઉપરનું પોર્શન રહ્યું એને આપણે એનિમલ કહીએ છીએ. જ્યાં નીચેનો પોર્શન છે એ પલ્પ છે. ઇન બિટવીન જે વચ્ચેનો જે છે એ ડેન્ટિન છે. થતું કેવું હોય છે, આ બાજુમાં એડજેસન્ટ ટીથ છે, અહીંયા પ્રીમોલર છે, આ ફર્સ્ટ મોલર અને સેકન્ડ મોલર. થતું કેવું હોય છે, પેશન્ટના અહીંયા ખાવાનું ભરાય છે, અમુક વાર અહીંયા ઓક્લુઝલ ઉપર ભરાય છે. આ પોર્શનમાં જો ખાવાનું ભરાય અને અહીંયા સડો થાય છે આટલા પોર્શનમાં, તો એમો કહેવાય છે મ્યુઝો ઓક્લુઝલ. અને આ પોર્શનમાં ખાવાનું ભરાય આ પોર્શનમાં, તો એને ડિસ્ટો ઓક્લુઝલ કહેવાય છે. ઠીક છે. હવે એક નોર્મલ એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે પેશન્ટને સપોઝ આ પોર્શનમાં સડો થાય છે, ધીરે ધીરે સડો પ્રોગ્રેસ થઈ અને ઇનેમલમાં આગળ વધે છે. આ પોર્શનમાં સડો થાય એ દરમિયાન જો તમે ડૉક્ટરને બતાવો તો ડૉક્ટર તમને રેસ્ટોરેશન કરીને આપતા હોય છે. એ જીઆઈસી કરે, એમાલ્ગમ કરે કે પછી કમ્પોઝિટ કરીને આપે. સપોઝ તમે આને અવગણો અને સડો ડેન્ટિન સુધી જાય તો તમને સેન્સિટિવિટી, દાંતમાં કળતરના ઇસ્યુ શરૂ થતા હોય છે. આ દરમિયાન જો તમે ડૉક્ટરનું કન્સલ્ટ કરો તો બી તમને ડૉક્ટર રેસ્ટોરેશન કરીને જ આપતા હોય છે. પરંતુ જો તમે આ વસ્તુને અવગણો અને સડો જે આ પલ્પ છે, જે રેડ પોર્શન છે એ પલ્પ છે, સડો પ્રોગ્રેસ થઈ અને આ પલ્પના ચેમ્બર એટલે કે એક્સપોઝ પલ્પને એક્સપોઝ કરે છે, ત્યારે એ પોર્શનમાં સડો જવાથી તમને પેઇન અને સેન્સિટિવિટી બહુ જ શરૂ થાય છે. તો આ દરમિયાન જો તમે ડૉક્ટરનું કન્સલ્ટ કરો તો ડૉક્ટર તમને રૂટ કેનાલ RCT ટ્રીટ કરતા હોય છે મોટા ભાગે. ઇન કેસ તમને પેઇન છે, સેન્સિટિવિટી છે, ડૉક્ટર જોડે જાઓ છો તો રૂટ કેનાલ કરે છે. બટ તમે ન જો અને ડાયરેક્ટ મેડિકલમાંથી કોઈ એક એન્ટીબાયોટિક, પેઇન કિલર અને એન્ટાસિડ્સ લઈ અને 2-3 દિવસ ચલાવી લો, પછી તમને એવું લાગતું હોય છે કે હવે મને દાંતમાં કશું તકલીફ પડતી નથી, તો હું શું કરવા ડૉક્ટર જોડે જાઉં. તો આનો આ ઇસ્યુ લાંબો ટાઈમ રહે તો આપણને દાંતના રૂટના પોર્શનમાં અમુક પેથોલોજી ચેન્જીસ જોવા મળે છે. જેમ કે અહીંયા એબ્સેસ જોવા મળી શકે છે, કાં તો પછી ગ્રેન્યુલેશન ટિશ્યુ એટલે ગ્રેન્યુલોમાં જોવા મળતા હોય છે. આ કન્ડિશનમાં બી જો તમે સપોઝ વહેલા તકે ડૉક્ટર જોડે જાઓ તો હોઈ શકે છે કે તમારા દાંતના સર્વાઈવના ચાન્સીસ થોડા ઘણા હોય. આપણે રૂટ કેનાલ કરી અને એને ફરીથી રીસર્વાઈવ કરવાના ચાન્સીસ કરી શકતા હોઈએ છીએ. બટ ઇન કેસ તમે આ કન્ડિશનને બી અવગણો તો નીચે ધીરે ધીરે સિસ્ટના ચાન્સીસ રહેતા હોય છે, જેથી દાંતની સર્વાઈવ એટલે કે આયુષ્ય મોટા ભાગે ઓછું થઈ જતું હોય છે. એક સમરીના રૂપમાં આપણે સમજીએ હવે કે ઉપરના ઇનેમલ પોર્શન જે કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ એટલે ક્રિસ્ટલ ફોર્મમાં કેલ્શિયમ ફોસ્ફેટનો બનેલો હોય છે, જો એમાં સડો લાગતો હોય તો આપણે રેસ્ટોરેશન કરતા હોઈએ છીએ. સપોઝ ડેન્ટિનમાં સડો પ્રોગ્રેસ થાય તો બી આપણે રેસ્ટોરેશન કરતા હોઈએ છીએ. પ્રોગ્રેસ થઈ અને પલ્પમાં જાય તો બી આપણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ RCT કરતા હોઈએ છીએ. અપાઇકલી કોઈ રૂટના એપેક્સમાં કોઈ ચેન્જીસ જોવા મળે, પેથોલોજી, ત્યારે આપણે રૂટ કેનાલ જ કન્સિડર કરતા હોઈએ છીએ, જેમાં એબ્સેસ અને ગ્રેન્યુલોમા બી જોવા મળે છે. આ બધી જ વસ્તુ જો આપણે અવગણો તો પછી દાંતની અંદર સિસ્ટ થતી હોય છે અને આખરે આ દાંતને આપણે નીકાળવો પડતો હોય છે, એટલે કે એક્સટ્રેક્શન કરવું પડતું હોય છે. તો મારી તમને એક સલાહ છે કે જ્યારે બી તમને સવારે મોર્નિંગમાં બ્રશ કરતા હોય અને તમને જાણ થતી હોય કે ભાઈ મને દાંતમાં થોડો ઘણો સડો છે, તો કમ્પલસરી એકવાર ડૉક્ટરની વિઝિટ કરી લેવી,
જેથી આગળની આ પ્રોસેસ થતી હોય તો અટકાવી શકાય છે. આઈ હોપ તમને આ વિડીયો ઘણો મદદરૂપ થશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.